સુરતના અડાજણ વિસ્તારમાં ગરવી ગુર્જરી હાથસાળ અને હસ્તકલા ઉત્સવ કલાના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સુરતના મેયરે આ મેળાને ખુલ્લો મૂક્યો છે। સુરતના અડાજણ પાર્ટી પ્લોટ ખાતે ગરવી ગુર્જરી હાથશાળ અને હસ્તકલા ઉત્સવ મેળાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે। ગરવી ગુર્જરી દ્વારા ગુજરાતના સમૃદ્ધ હાથસાળ અને હસ્તકલાના અમૂલ્ય વારસાને પ્રજા સમક્ષ રજૂ કરવા તેમજ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોની રોજગારીમાં વધારો કરવાના હેતુથી આ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગરવી ગુર્જરી દ્વારા વિવિધ કળાઓ જેમ કે સાડેલી વર્ક, સિંગલ અને ડબલ ઇક્કત પટોળા સાડી, સુજની વર્ક, કચ્છી ભરતકામ, જરી જરદોશી વર્ક, ટાંગલિયા વર્ક, સંખેડા ફર્નિચર, મોતીકામ, વુલન શાલ, મડ મિરર વર્ક, પેચ વર્ક, અજરખ બ્લોક પ્રિન્ટ, અગેટ લેધર વર્ક, બાબુ વર્ક, હેન્ડમેડ જ્વેલરી વગેરે ચીજવસ્તુઓનું પ્રદર્શન માટે અહીં સ્ટોલ પૂરા પાડવામાં આવ્યા છે। 80 જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલમાં હાથસાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વોકલ ફોર લોકલ તથા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને સફળ બનાવવા માટે આ ઉત્સવ મેળાની શરૂઆત થઈ છે। મારું નામ જાંબુ વિશાલ છે। હું ગરવી ગુર્જરી એટલે કે ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વિકાસ નિગમ તરફથી આવું છું અને અમુ અહીં જોગાણીનગર હની પાર્ક ગ્રાઉન્ડ ખાતે 16 દિવસનું પ્રદર્શન સહ વેચાણ લઈને આવેલ છે। જે પ્રદર્શનમાં ગુજરાત રાજ્યના દરેક અનેક જિલ્લાઓમાંથી અનેક કારીગરો આવેલ છે। જે કારીગરો એવોર્ડ વિજેતા તેમજ જીઆઈ ટેગ ધારક છે। જે કારીગરો અમારા જે કારીગરો છે તે કારીગરો પાસેથી પટોળા સાડી છે, બાંધણી સાડી છે, સુરતની સાડેલી તેમજ ભરૂચની સુજની અને તોરણ તેમજ અનેક ચીજવસ્તુઓ અહીં તમને જોવા મળશે। અહીં આ પ્રદર્શનમાં 80 થી વધુ સ્ટોલ્સ છે તેમજ આ પ્રદર્શનનો સમય છે સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અને આ પ્રદર્શન 21 ડિસેમ્બર 2025 થી 5 જાન્યુઆરી 2026 સુધી ચાલવાનું છે। વિશેષતા છે આ પ્રદર્શનમાં ઘણા અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ કારીગરો આવેલા છે। જે કારીગરો પોતાનું ગુજરાન ચલાવવા માટે હાથવણાટ તેમજ હાથથી દરેક કુર્તી છે, મિરર વર્ક, એમ્બ્રોઇડરી વર્ક કરી અને પોતાની પ્રોડક્ટ તૈયાર કરે છે અને જે પ્રોડક્ટનું વેચાણ આ પ્રદર્શનમાં થવાનું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।